હેલો દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજે આપણે જવાનું તો વાડીએ, તો એક્ટિવા લઈને નીકળી ગયા। તમે જોઈ શકો છો આપણી વાડીનો રસ્તો આવો કંઈક છે। મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ આપણી વાડીએ અને તમે જોઈ શકો છો આ છે આપણી મરચી અને મરચી 62 દિવસની થઈ છે અને આવી કંઈક છે। મિત્રો, તો આ છે આપણો નાનકડો બગીચો, જેમાં અલગ અલગ પ્રકારના છોડ જોઈ શકો છો। તેમાં આ જોઈ શકો છો આપણું કાશ્મીરી ગુલાબ। હવે મિત્રો, આપણે આવી ગયા છીએ આપણી મગફળી જોવા માટે। જોઈ શકો છો તમે મગફળી, જે અત્યારે 60 દિવસની થઈ છે। મિત્રો, તમે સાગરભાઈના વિડીયો તો તમે જોયા હશે કે દરેક વિડીયોમાં કહેતા હોય છે નવી પેઢી અને નવી બુદ્ધિ। તો આપણે પણ તેમનેથી પ્રેરણા લઈને એક નવી ખેતી કરી છે, જેમાં મિત્રો આપણે ગુલાબની ખેતીનું નવીન સાહસ કર્યું છે। જેમાં એક ગુલાબ, એક મરચી, એક ગુલાબ, એક મરચી એવી રીતે આંતરપાક કર્યો છે, જેમાં હજારીગલ ટ્રાયલ બેઝ ઉપર છે। મિત્રો, આપણે અલગ અલગ વેરાયટીના 5 ગુલાબની ખેતી કરી હતી, જેમાં લાલ, ગુલાબી, કેસરી, પીળું, સફેદ એમ 5 પ્રકારના ગુલાબ હતા, જેમાં આપણું મેઇન પ્રોડક્શન રહેશે લાલ ગુલાબમાં। મિત્રો, તમે આ બધા જે છોડ જોઈ રહ્યા છો તે 45 દિવસના થઈ ચૂક્યા છે। જોઈ શકો છો તમે આવી રીતે આપણે મગફળીની અંદર આંતરપાક કર્યો છે અને ગુલાબ, મરચી અને મગફળીનો આંતરપાક। જુઓ મિત્રો, આ છે કાકડીના વેલા, જેમાં નાની નાની કાકડી બેસી ગઈ છે અને કાકડી ગોતવી। મિત્રો, કાકડી ગોતતા ગોતતા એક નાની કાકડી મળી ગઈ છે, તો હવે આપણે જઈશું કાકડી ખાતા ખાતા ગુવારમાં આંટો મારવા। મિત્રો, ગુવાર અત્યારે આપણો સારો એવો છે। ઘણા બધા ખેડૂત મિત્રોને વાયરસની સમસ્યા છે, પણ આપણે વાયરસ નથી આવ્યો એટલે સારો એવો છે અને ભાવ પણ સારા મળે છે। 2000 થી 2500 રૂપિયા જેવા ભાવ મળે છે। ચલો મિત્રો, હું તમને હવે એક નવું બતાવું। આ છે ખેડૂતના ખેતરની વાડ અને એમાં જુઓ વાડમાં તુરિયા થયા છે। તમે તુરિયા જોઈ શકો છો, જુઓ બેઠક પણ સારી એવી છે। મિત્રો, આપણે આપણા ખેતરમાં ડ્રીપ પદ્ધતિથી આપણે પાક સુધી પાણી પહોંચાડીએ છીએ, જેમાં તમે જોઈ શકો છો આમાં કોઈ પણ મૂળ વિકાસનું ખાતર પલાળીને આ ડ્રીપ પદ્ધતિમાં ડ્રીપ દ્વારા આપવામાં આવે છે। ડ્રીપ પદ્ધતિ એ બેસ્ટ પદ્ધતિ છે, જેમાં પાણીનો એકદમ બચાવ થાય છે અને પાકના મૂળ સુધી સરળતાથી પાણી મળી રહે છે અને ખોટો પાણીનો બગાડ થતો નથી। હવે મિત્રો, આપણે આપણા ખેતરમાં આંટો મારી લીધો છે અને આપણે નીકળી જઈએ આપણા ઘર તરફ। તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને કોઈ પણ સજેશન અથવા કોઈ પણ માહિતી મેળવી હોય તો કમેન્ટ કરજો।